जय हिंद जय जोहार दोस्तों। आज एक महत्वना मुद्दा पर बात करवा मांगु छुं। विडियो बहुत ध्यान थी सांभळजो, लास्ट तक जोजो। बहु एक महत्वनी बात, शीखवा जेवी बात अने बहु जागृत थवा जेवी बात कहेवा मांगु छुं कि भीलोड़ा तालुकानी अरवल्ली जिल्लानी मातृश्री आरजे प्रेरणा हाईस्कूलमां ધોરણ 11 सामान्य प्रवाहमां अभ्यास करता विद्यार्थी जेनुं नाम कहेवामां आवे छे दीपक वणजारा। दीपक वणजारा धोरण 11 सामान्य प्रवाहमां अभ्यास करतो हतो अने ए स्कूलमां गयो अने स्कूलमां गया पछी एने सुसाइड कर्युं, एने आत्महत्या करी एवं विद्यार्थीओ द्वारा कहेवामां आवे छे। परंतु स्कूल द्वारा कहेवामां आवे छे कि धोरण 11 विज्ञान प्रवाहमां काम करतो हतो अने एने भणवाना प्रेशरथी एने सुसाइड कर्युं एवं स्कूल तरफथी कहेवामां आवे छे। परंतु पूरा विद्यार्थीओ द्वारा कहेवामां आवे छे स्कूलमां जेटला एना फ्रेंड सर्कलमां जे विद्यार्थीओ हता ए पोलीस फरियाद बी करी छे। पोलीस उपर जईने ए लोकोए फरियाद बी करी छे अने पोतानी जे वात हती अंदरनी वात ए पण विद्यार्थीओए सामने राखी छे। तो विडियो छे तमे जोई लेजो। विद्यार्थी द्वारा कहेवामां आव्युं छे कि शिक्षक एने शिक्षकनुं हुं नाम नथी लेवा मांगतो, शिक्षक द्वारा एना पर टोर्चर करवामां आव्युं, एने आत्मसन्मानने ठेस पहोंचाडवामां आवी अने एने वारंवार विद्यार्थीने एने जे पोतानी आपणी जे आत्मसन्मान होय, जे इज्जत होय एना उपर वारंवार अटेक करवामां आवे। तू आवुं ना करी शके, तने फसावी देवामां आवे छे, तू आम करी तो तने एम करवामां आवे छे, एम वारंवार टोर्चर करवामां आव्यो। अने ए 11 वर्षमां भणता विद्यार्थीने कशुं खबर ना पड़े, प्रेशरे झेली ना शक्यो अने एने सुसाइड करवुं पड्युं। आ हकीकत शुं छे ए पोलीस केस थशे अने जानकारी जे पण हशे, जे सत्य जे पण हशे આજની કાલમાં બહાર આવી જશે અને જે એમાં દોષી હશે એને સજા મળશે। આ બધું કામ કોર્ટનું છે અને પોલીસનું છે, એ આપણે એમાં વચ્ચે પડવાની કોઈ જરૂર નથી। પરંતુ આ વિડીયોનો મકસદ સિર્ફ એટલો છે। એમાં બે વાતો તમને કહેવા માંગુ છું। એક વાત હું શિક્ષકને કહેવા માંગુ છું અને બીજી વિદ્યાર્થીઓને કહેવા માંગુ છું। વિદ્યાર્થીઓને બહુ ઇમ્પોર્ટન્ટ વાત કહેવા માંગુ છું, એ તમે ધ્યાનથી સાંભળજો। પણ પહેલાં હું શિક્ષકને કહેવા માંગુ છું, શિક્ષક એક એવી જોબ છે, એ સિર્ફ જોબ નથી, શિક્ષક એક સેવા છે। શિક્ષક અને ડૉક્ટરને કહેવામાં આવે છે કે શિક્ષક અને ડૉક્ટર એક ભગવાનનું રૂપ છે। શિક્ષક અને ડૉક્ટર ભગવાનનું રૂપ છે જ, કારણ કે શિક્ષક આપણને નાનપણથી જ્યારે આપણે ચાલતા પણ ના આવડતું હોય ત્યારે આપણને આજથી તો KG1 KG2 ધોરણ 1થી માંડીને એને અભ્યાસ કરાવવામાં આવે, એને બધું શીખવાડવામાં આવે જીવન કેવી રીતના જીવવું। તો શિક્ષકનો ઘણો બધો રોલ એક જીવનમાં હોય છે। મારા જીવનમાં પણ શિક્ષકોનો ઘણો બધો રોલ છે। શિક્ષકના લીધે આજે અહીંયા આપણે જોબ કરી શકીએ છીએ, સારી આપણને નોલેજ છે, આપણો કોન્ફિડન્સ, આપણી પર્સનાલિટી, આપણો ડિસિપ્લિન શિક્ષક આપણને શીખવાડે છે। તો શિક્ષક બહુ મહત્ત્વની, આપણે સમાજ સુધારવા માટે બહુ શિક્ષક એક મહત્ત્વનો પાયો છે। તો શિક્ષકને આપણે વંદન કરીએ છીએ, શિક્ષકને આપણે પૂજા કરીએ છીએ અને ઘણું બધું, એ બધું તમને ખબર જ છે। પરંતુ ડાયરેક્ટ શિક્ષક ઉપર વાત નથી કરવા માંગતો, પરંતુ જે વિદ્યાર્થી દ્વારા કહેવામાં આવે છે કે શિક્ષકને ટોર્ચર કર્યું, એના પછી વિદ્યાર્થીને આપઘાત કર્યો। હકીકત શું છે એ આપણને ખબર નથી, પરંતુ તેમ છતાં પણ હું એક મુદ્દો કહેવા માગું છું કે શિક્ષક આપણે કામ એટલું છે કે વિદ્યાર્થીઓને સારા રસ્તે લઈ જવા અને સારા રસ્તે એને જવા માટે જે ગાઈડલાઈન જરૂર હોય, જે મોટિવેશનની જરૂર હોય, જે એજ્યુકેશનની જરૂર હોય, જે આપણે જે વિદ્યાર્થીનો જે આપણે સિલેબસ હોય એને ડિસિપ્લિન શીખવાડવું એ આપણી ફરજ છે। અને એક વસ્તુ સૌથી ઇમ્પોર્ટન્ટ, હું જે વિડીયો બનાવું છું એ વિડીયોના મેઇન મકસદ શું છે, બધા વિદ્યાર્થીઓ એક જેવા હોતા નથી। કોઈકના જોડે કોઈ કમજોરી હોય, કોઈકના જોડે કોઈક કાબિલિયત હોય, કોઈ સ્પોર્ટમાં આગળ હોય, કોઈ ભણવામાં આગળ હોય, કોઈ સાંભળવામાં આગળ હોય, કોઈ યોગામાં આગળ હોય। બધાના જીવનમાં અલગ અલગ કાબિલિયત હોય છે। તો બધા વિદ્યાર્થીઓને એક સરખા જોવા એ જરૂરી નથી, એ આપણને શીખવા જેવું, શિક્ષકોને આ વસ્તુ શીખવા જેવી છે। બધાને અંદર ક્વોલિટી હોતી નથી, બધાને સહન કરવાની શક્તિ બરાબર હોતી નથી, બધાને વિદ્યાર્થીઓને એક જેવી વાત કરવી, તો કોઈ વિદ્યાર્થી એને સહન કરી શકે, કોઈ વિદ્યાર્થી એને સહન ના કરી શકે, તો એક આગળ જઈને નેગેટિવ પગલું લઈ શકે છે। તો આપણે બહુ મહત્ત્વની વસ્તુ શીખવા જેવી છે આપણા સમાજમાં કે આપણે બધા વિદ્યાર્થીઓને એક જેવા ના જોવા જાય। આ સાયન્સને આ વસ્તુ પ્રૂવ કરી છે કે બધા વિદ્યાર્થીઓ, બધા વ્યક્તિઓ એક જેવા નથી હોતા, બધાને અંદર કશું કાબિલિયત હોય છે અને બધાને અંદર કશુંક ને કશુંક નેગેટિવ હોય છે। તો વારંવાર નેગેટિવ વસ્તુ પર વારંવાર એના વસ્તુ પર ટોર્ચર કરો। આજે 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ, 4 દિવસ, 5 દિવસ, 10 લગાતાર એ વસ્તુ તમે દોહરાવો તો પછી વિદ્યાર્થી મેન્ટલી બિલકુલ એ હકીકતમાં પણ એવું માની લે કે હું કમજોર છું, હું નાસીપાસ છું, હું જીવનમાં કશું ના કરી શકું। તો એક સમય એવો આવે કે કશું વિચારે ને એને સુસાઇડ કરવું પડે।
પરંતુ શિક્ષકોનો અને પેરેન્ટ્સનો અને જે આપણું સર્કલ છે એનો ફરજ છે કે એ વારંવાર વિદ્યાર્થીને ટોર્ચર ના કરવો જોઈએ. આપણું કામ છે વિદ્યાર્થીને મોરાલ અપ કરવું. આપણું કામ છે કે એને સ્ટ્રેન્થ બી જોવી, એને વીકનેસ બી જોવી, બંનેને સાથે લઈને ચાલવું જોઈએ. એને સ્ટ્રેન્થને સપોર્ટ કરવો જોઈએ, એને વીકનેસ હોય એને સુધારવા માટે એને સપોર્ટ કરવો જોઈએ. ત્યારે વિદ્યાર્થી એને એવું લાગે કે હા મારે આ વસ્તુ પર કામ કરવું જોઈએ, આ વસ્તુ મારી ગલતી છે એને એના સુધારવું જોઈએ, તો વિદ્યાર્થી આગળ નીકળે. બરાબર. તો આ બહુ વસ્તુ આપણા સમાજમાં બહુ કમ જોવા મળે છે. એના લીધે કેટલા પરિવારો બદનામ થાય છે, બરબાદ થાય છે, એ આપણને ખબર નથી. કેટલા સ્ટુડન્ટો જીવનમાં સારું કશું કરી શકતા હતા અને આજે એ કશું નથી કરી શક્યા અને આ સુસાઇડ કરવું પડે છે. એવો સમય આવી ગયો. ધોરણ 11માં વિદ્યાર્થી ભણતો હોય એ આગળ શું કરતો, એ જીવનમાં ઘણું બધું પરિવારનું નામ, સમાજનું નામ રોશન કરી શકતો હતો, પરંતુ અત્યારે આ સુસાઇડ કરવો પડે છે. આ કોનું ફેલિયર છે? આ શિક્ષકોનું ફેલિયર છે, માતા પિતાનું ફેલિયર છે, સમાજનું ફેલિયર છે. પરંતુ હું એક સમાજના વ્યક્તિ સમાજનો એક નાગરિક છું અને સમાજનો સારું વિચારું છું કે આપણા વિદ્યાર્થીઓ આગળ વધે, સમાજનું અને દેશનું નામ રોશન કરે. એના માટે ઘણા બધા વિડીયો બનાવીએ, ઘણા બધા આપણે મહેનત કરીએ છીએ અને ઘણી બધી સંસ્થાઓ દ્વારા સારું કાર્ય કરવામાં આવે છે. પરંતુ જ્યારે આ એક વિદ્યાર્થી એવું કરે તો આ એક મોટો સમાજનું ફેલિયર છે. આપણે આ મુદ્દા ઉપર મહત્ત્વની વાત કરવા જેવી છે, આના મુદ્દા ઉપર ગહેરાઈથી વિચારવા જેવું છે. આ બહુ ચિંતાનો વિષય છે, બહુ ગહેરાઈથી વિચારવાનો વિષય છે. તો સૌથી પહેલી જે વાત મેં કરી શિક્ષકો ઉપર, કે શિક્ષકોનું કામ વિદ્યાર્થીઓની ગલતીને વારંવાર ટોકવાની નથી. ટોકવું જરૂરી છે. વિદ્યાર્થીઓ આજના માનતા નથી વાતો. વિદ્યાર્થીને ટોકવું જરૂરી છે, પરંતુ સાથે સાથે એને જે સ્ટ્રેન્થ છે, જે એની તાકાત છે એના પર ફોકસ કરવું જોઈએ. વારંવાર એક વસ્તુ કહેવાથી માઇન્ડ ડિસ્ટર્બ થઈ જાય. આજની તારીખમાં બધા વિદ્યાર્થીઓનું પેશન્સ, ધીરજ આટલું છે નથી. તમે એક નાની વાત કહું તો બહુ ખોટું લાગી જાય. કોઈ છોકરી જોડે બ્રેકઅપ થઈ જાય તો બી ખોટું લાગી જાય. ઘરવાળા કશું કે તો બી ખોટું લાગી જાય અને સુસાઇડ કરવા માટે તરત જતા રહે. તો પેશન્સ બહુ કમ થઈ ગયું છે આ સોશિયલ મીડિયાની યુગમાં. રીલ્સો જોઈને અને શોર્ટ જોઈને અને મોબાઈલનો ઇસ્તેમાલ કરીને અને એવી ઘણી બધી સોર્સ છે જેના લીધે પેશન્સ પાવર બહુ કમ થઈ ગયો છે. એના લીધે ડાયરેક્ટ કશું બી વારંવાર કોઈકને બોલવું સારું નથી. તો એક વસ્તુ કહેવા માગું છું કે એઝ એ શિક્ષક તરીકે આપણે એક ફરજ છે કે આપણે વિદ્યાર્થીઓને ડાયરેક્ટ હંમેશા એને નેગેટિવ વાતો ના કરીએ, એને પોઝિટિવ પણ વાત કરીએ. બધા વિદ્યાર્થીઓ સરખા નથી હોતા અને બધી વાતો બધા ઉપર લાગુ નથી હોતી. કોઈ લેસન ના કરી આવે, કોઈને માર્ક્સ ખરાબ આવે, કોઈ વિદ્યાર્થી છોકરીને વારંવાર પરેશાન કરતો હોય, કોઈ વ્યક્તિ વ્યસન કરતો હોય, તો આપણે એને ઉપર બિલકુલ અટેક કરી દેવા જરૂરી નથી. આપણે એને સહન કરવું જોઈએ, શાંતિથી આપણે એને સમજાવવું જોઈએ. શાંતિથી સમજાવીએ તો સમજે, કોઈકની જિંદગી બરબાદ ના થાય. આપણું તો કશું જવાનું નથી. સંસ્થાનો શિક્ષકનું શું જાય? સ્કૂલનું નામ બદનામ થાય અને શિક્ષક કદાચ એને જોબમાંથી કાઢી દેવામાં આવે. પરંતુ એ મા બાપનું શું? જે મા બાપે પોતાનો છોકરો ખોયો છે, જે નાના છોકરા હોય, આપણે ત્યારથી માંડીને છોકરાને કેટલી બધી પરવરિશ કરીએ અને એક સમય એવો આવે કે આ સુસાઇડ કરી દે, આવું થાય તો મા બાપનું શું થશે? તો એ બધું વિચારવા જેવી વસ્તુ છે. તો પહેલી વસ્તુ આ ખતમ થઈ. બીજી વસ્તુ બહુ મહત્વની છે, વિદ્યાર્થીઓને ડાયરેક્ટ કહેવા માગું છું, વિદ્યાર્થીઓ ભાઈઓ, હું તમારો ભાઈ છું, તમારું ખોટું કદી ના વિચારું. અને હું ઘણી બધી બુકો વાંચ્યા પછી, ઘણું બધું રિસર્ચ કર્યા પછી હું તમને બિલકુલ ક્લિયર એક આજે વાત કહેવા માગું છું. બધા માતા પિતા પણ સાંભળજો અને બધા સાંભળજો આ વસ્તુ, કે આજની તારીખમાં પેશન્સ, જે પહેલાં મેં કીધું તેમ પેશન્સ, ધીરજ બહુ કમ થઈ ગઈ છે આપણા અંદર. તો આપણે જે મા બાપ આપણે જ્યારે 9 મહિના આપણને પેટમાં રાખીને જ્યારે એનો જન્મ આપે છે, એના પછી આપણે પરવરિશ કરીને જ્યારે એક વિદ્યાર્થીને 15 વર્ષ 20 વર્ષ તો જ્યાં સુધી થાય ત્યાં સુધી કેટલી કેર કરે, કેટલા પૈસા, એના ઉપર કેટલું બધું નેછાવર કરે છે. પેટે આ ઇલાકામાં કોઈ અમીર વ્યક્તિ નથી, બધા ગરીબ વ્યક્તિ, સામાન્ય વ્યક્તિ છે. બધા સામાન્ય વ્યક્તિ અને પોતાના બાળકોને પેટે પાટા બાંધીને મજૂરી કરીને ભણવા મોકલતા હોય આપણને, અને આપણે એક નાની વાતથી કોઈક આપણને કશુંક વાત કહી દે અને આપણે સુસાઇડ કરી લેવાનું. એ કયા જાતનો ન્યાય છે? તમે તો જતા રહ્યા. મા બાપનું શું? મા બાપને શું ગલતી કરી? એક બુઢાપામાં મા બાપ છોકરાનો સહારો જોઈતો હોય, એ સમયમાં પોતાના બાળકની લાશ અને અગ્નિ સંસ્કાર કરવો પડે. આ કેવી વેદના છે આ સમયમાં, એનો કોઈ તોડ નથી. તો અંદરથી મજબૂત બનો, મનથી મજબૂત બનો, શરીરથી મજબૂત બનો. હું વારંવાર કહું છું કે શરીરથી મનથી મજબૂત બનો. દુનિયા તો તમને મારવા માટે, તમારો ઇસ્તેમાલ કરવા માટે તત્પર છે, પરંતુ આપણે આ દુનિયા સામે મજબૂત ના રહીએ તો આપણે હારી જઈશું. આપણા પરિવાર, આપણો જિંદગીનો બરબાદી થઈ જશે.
આ તો કુંવારો હતો ને એને પરિવાર નહોતો, કાલે લગ્ન કરશે, છોકરાઓ હશે, પત્ની આવશે, એના પછી સ્યુસાઇડ કરે, એના પછી ગલતી કરે, તો પછી એ પરિવારનું શું થાય, મા બાપનું શું થાય, સમાજમાં કેટલી બધી ખોટ જાય એક સમાજમાં, એક પરિવારમાં. તો સૌથી પહેલાં જે સ્કૂલમાં જે ભણાવવામાં આવે છે એ તો તમે ભણો જ ભણો, મોબાઈલનો વધારે ઇસ્તેમાલ ના કરો, વ્યસનો ના કરો, અને જે બહારની બુકો છે સારી બુકો વાંચો અને સારા માણસોના સંપર્કમાં રહો. કોઈ તમને ગાઈડલાઈન કરે, કોઈ તમને મોટિવેશન કરે, જ્યારે તમને તકલીફ પડે ત્યારે કોઈક ને કોઈક માણસ એવો હોવો જોઈએ જે તમને સહારો આપે. ફ્રેન્ડ સર્કલ પણ એવું રાખો. સૌથી પહેલી મોબાઈલનો ઇસ્તેમાલ કમ કરો, ભણવામાં વધારે રસ રાખો, ઇન્ટરેસ્ટ રાખો, કારણ કે ભણવું બહુ ઇમ્પોર્ટન્ટ છે. બીજું વસ્તુ, સારા વ્યક્તિનો સંગમ રાખો જે તમને તમારો મોરલ અપ કરે, તમને મોટિવેશન કરે. આ ગ્રુપોમાં, બાઇક રાઇડરના ગ્રુપોમાં આ કશું નથી રાખ્યું. એટ ધ એન્ડ પર નુકસાન થશે, તમારા મા બાપનું નુકસાન થશે. તો સારા, અને બીજી વસ્તુ, સ્કૂલના પુસ્તકો ઉપર ડિપેન્ડન્ટ ના રહો, બહારના પુસ્તકો લાઇબ્રેરીમાંથી કે પછી કોઈકને ઓનલાઈન ગમે ત્યાંથી મંગાવીને સારા પુસ્તકો વાંચો. એના તમે અંદરથી મજબૂત બનશો. તમને આ વસ્તુ સ્કૂલમાં શીખવાડવામાં નથી આવતી. ધીરજ કેવી રીતે રાખવું, જિંદગીનો શું મતલબ છે, આ બધું કશું શીખવાડવામાં નથી આવતું. એટલે તમે આ શીખશો તો તમે અંદરથી મજબૂત બનશો. એના પછી દુનિયામાં ઘણું બધું થાય તો તમે સુસાઇડ કરવા સુધી ના જઈ શકો. બરાબર? તો એ વસ્તુ ધ્યાન રાખો. અને બીજી વસ્તુ, તમારું સૌથી બધું મોટિવેશન છે તમારા મા બાપ. અરે યાર, તમને કોઈ સામાન્ય એક છોકરી ના પડે, છોકરો ના પડે, શિક્ષક તમારી જોડે કોઈ તમને તમારું ટોર્ચર કરે તો તમારે સુસાઇડ કરી લેવાનું? મા બાપને જુઓ, મા બાપની આંખોમાં જુઓ, મા બાપ આપણા માટે શું કરે છે. એક વખત પાછળ તમારા પપ્પા તમારા માટે કેટલી તકલીફો વેઠીને તમને આજે ભણાવતા હશે, તમને સ્કૂલમાં મોકલતા હશે, તમને કહેતા બી મારા પર છોકરા છે, અમને ખબર છે અત્યારથી કેટલી તકલીફો પડે છોકરાને પાલવામાં. તો અમારું સૌથી મોટું મોટિવેશન મા બાપ છે. કશું બી જિંદગીમાં કર્યા પછી પહેલાં, કોઈકની છોકરીને પ્રેમમાં પડ્યા પહેલાં, છોકરાને પ્રેમમાં પડ્યા પહેલાં, અને ગમે તેટલું નેગેટિવ વસ્તુ કરવા પહેલાં આપણે મા બાપનો વિચારો. સૌથી મેઇન વસ્તુ મા બાપ છે. મા બાપનો વિચારશો તો ગલત કદમ ના ઉઠાવો. તમારી જિંદગી તમારી નથી. તમે એમ વિચારો હું મરી જાઉં તો બધું સોલ્યુશન થશે. ના ભાઈ, તમારા મા બાપનું શું થશે, તમારા પરિવારનું શું થશે, એની કોણ જિમ્મેદારી રાખે? તમે તો જતા રહેશો, પરિવારનું શું થશે? એક વિચારજો. સૌથી પહેલાં છોકરીનો પ્યાર, આજકાલ તો પ્યારમાં પડે અને કોઈ છોકરીને બ્રેકઅપ કરી દે અને કશું થઈ જાય તો સુસાઇડ કરી લે, નાહી જાય, ઘરથી નાહી જાય, અને આમ કરે તેમ કરે, ઘણું બધું આ વ્યસનો કરે. ભાઈ, બહુ ખતરનાક માહોલ થઈ ગયેલો છે, શું કહેવાનું. પરંતુ તમે મા બાપને જુઓ, મા બાપનું વિચારો. કશું કર્યા પહેલાં મા બાપનું વિચારો, એના પછી કરજો જે બી તમારે જીવનમાં કરવું. આ બધું હું તમને કહું છું, એ થિયરી વાત, પ્રેક્ટિકલ મેં મારી લાઈફમાં જોયું છે અને ઘણું બધું કર્યું છે. એના પછી તમને વાત કરું છું. તો મનથી મજબૂત બનો, શરીરથી મજબૂત બનો, કસરત કરો, એનાથી તમે મજબૂત બચો. દુનિયાના સામે લડવાની તમને તાકાત આવશે. મજબૂત બનો. કમજોર રહેવાથી, જસ્ટિસ કરવાથી આ કશું ના થાય. મજબૂત બનો. તમારે મજબૂત બનવા માટે કસરત કરો, મનના ઉપર કામ કરો, યોગા કરો, પ્રાણાયામ કરો, બુકો પણ વાંચો, સારા વ્યક્તિનો સંપર્કમાં રહો, અને ભણવા સિવાયનો બી સિલેબસ જે તમારા જીવનમાં તમને મજબૂત કરે એના ઉપર ધ્યાન આપો. આ કરશો તો જીવનમાં તમે મજબૂત બનશો, દુનિયા સામે લડી શકો. નહીં તો પછી કશું ઓપ્શન નથી તમારી જોડે. પછી તો ઘણું બધું નુકસાન થશે. સમાજમાં બી એક સમાજ આગળ ના આવી શકે, એક પરિવાર આગળ ના આવી શકે, એક વ્યક્તિ આગળ ના આવી શકે. તો કહેવાનો મતલબ એટલો છે, શિક્ષકોને જેમ કીધું, શિક્ષકો બધા વિદ્યાર્થીઓને સરખો ના જોવો અને નેગેટિવ એને પ્રેશર ના કરો. એની જે ખૂબી છે એને આગળ લાવવા માટે કોશિશ કરો. એને નેગેટિવ વસ્તુ છે એને સુધારવા માટે કોશિશ કરો. વારંવાર કોઈ વિદ્યાર્થીને પેલું ના કરો. અને એને એઝ અ સ્ટુડન્ટ આપણે મજબૂત થવું જોઈએ. દુનિયાની સામે લડવાની આપણે તાકાત હોવી જોઈએ. તો આપણે સમાજમાં આગળ વધી શકીશું અને જીવનમાં કશું કરી શકશું. બરાબર? તો ઉમ્મીદ કરું છું આ કેસમાં જે ગુનેગાર છે એને સજા મળશે, અને મળવી જ જોઈએ એ ગુનેગારને સજા. બરાબર? અને એના માટે તમે જે બી લડત તમારે હોય લડજો. અને એને આગળ આવવાવાળી પેઢીમાં, આવવાવાળા સમયમાં કોઈ એનું ગલત ઇસ્તેમાલ, કોઈ વિદ્યાર્થીને નુકસાન ના થાય એનું આપણે ધ્યાન રાખીશું. અને ઉમ્મીદ કરું છું આ વિડીયોને તમે વધુ અને વધુ શેર કરજો, જેથી આપણે સમાજમાં જાગૃતિ આવે. શિક્ષકો સુધી આ વાત પહોંચાડજો, વિદ્યાર્થીઓ સુધી વાત પહોંચાડજો, મા બાપ સુધી વાત પહોંચાડજો, જેથી આપણા સમાજમાં બદલાવ આવે, સમાજમાં આગળથી એકદમ આપણે સુધરી શકીએ. બરાબર? અને આવવાવાળા સમયમાં કશુંક વિચારીએ કે આ વિદ્યાર્થીઓ માટે હું એવો જ વિડીયો બનાવતો રહીશ. તમને હેલ્પ, તમારા મનમાં તમે કોઈ પણ ડાઉટ હોય, કોઈ પણ પ્રોબ્લેમ આવે તો મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, મારો કોન્ટેક્ટ કરજો, હું તમને બહુ મદદ કરીશ.
મારાથી જેટલું થાય તેમનું મદદ કરી. તમારે નસીપાસ થવાની જરૂર નથી. સમાજમાં ઘણા બધા વ્યક્તિઓ છે જે તમને હેલ્પ કરી શકે છે, તમારા જીવનમાં તમને આગળ વધવા માટે મદદ કરી શકે છે. તો તમારે નસીપાસ થવાની કોઈ પણ જરૂર નથી. અમે તમારી સાથે છીએ. ઠીક છે. અને વિડીયો વધુને વધુ શેર કરો જેથી શિક્ષકો સુધી અને બધા માણસો સુધી, સમાજ સુધી આ વિડીયો પહોંચે. ધન્યવાદ. જય હિન્દ, જય જોહાર.